જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે માનવતા. વિજય મર્ચન્ટ ખૂબ ઉચ્ચ ગજાના ક્રિકેટર હતા, સાથે પ્રામાણિક અને માનવતાવાદી હતા. એક વખત એક પત્રકાર તેમને મળે છે અને કહે છે કે આપ ખૂબ લાંબી ઇનિંગ રમ્યા છો, ભારત માટે ખૂબ સારું રમ્યા છો, તો તમારો મારે ઇન્ટરવ્યૂ લેવો છે. તમે તમારા જીવનના સંસ્મરણો મને જણાવો તો હું એ વર્તમાનપત્ર અને મીડિયાની અંદર આપીશ. ત્યારે હસતા હસતા વિજય મર્ચન્ટે તેમને કહ્યું, ભાઈ, મારી લાંબી જે કાર્ય હતું એ પૂર્ણ થયું. હવે એને યાદ કરવાનો કશો ફાયદો નથી, એમાં કશું નવું નથી થવાનું. તમે એમ કરો, કોઈ એક નવા ખેલાડીને પ્રોત્સાહિત કરો અને એના જીવન વિશે લખો અને એની ભૂલ, એના કરેલી સફળતાની વાતને તમે મીડિયામાં આપો. એને કારણે એ ખેલાડીને પ્રોત્સાહન મળશે, કારણ કે એ ભવિષ્ય છે. હું તો ભૂતકાળ થઈ ગયો છું, હવે એને યાદ કરવાની કશી જરૂર નથી. આવું કહેનાર વિજય મર્ચન્ટ પત્રકારના હૃદયની અંદર ઉતરી ગયા અને હંમેશા તેમને નવા ખેલાડીને પ્રોત્સાહન આપ્યું હતું. તે ખેલાડી સાથે માનવતાવાદી વ્યક્તિ પણ હતા. તે એક મિલ ચલાવતા હતા. તેની અંદર અનેક કર્મચારીઓ કામ કરતા હતા. તેમને એક કાળજીપૂર્વક પરિવારના એક સભ્ય હોય ને એવી રીતે રાખતા હતા. ક્યારેય તેમને દુઃખ પહોંચાડતા નહીં. એક વખત એક કર્મચારીનો ફોન તેના પર આવે છે અને કહે છે કે સાહેબ, હું બીમાર છું ને ખાટલામાં પડ્યો છું, તો આપ મારો હિસાબ મને કરી આપશો અને મારી એવી ઈચ્છા છે કે મરતા પહેલાં મારું જે કાંઈ લેણું છે એ હું ચૂકવી અને નિરાતે જાઉં. તરત જ તેમણે પોતાના એકાઉન્ટન્ટને બોલાવ્યો અને કહ્યું કે આપણા આ કર્મચારીનું ઝડપથી તું હિસાબ કરી નાખ અને પૂરેપૂરો મહિનો તારે ગણવાનો છે. એમાં જરા પણ તારે કાપકૂપ નથી કરવાની અને જે કાંઈ રકમ થતી હોય એ તમામ રકમ એ કર્મચારીના ઘરે જઈને પહોંચાડી દે અને વધારે જરૂર હોય ને તો પણ તું આપજે. આવું કંઈ તાત્કાલિક હિસાબ કરાવવામાં આવ્યો અને એ 7,000 રૂપિયા તરત જ પેલા કર્મચારીને મોકલી દેવામાં આવ્યા અને કર્મચારી પણ ખૂબ ખુશ થયો. પૂરો મહિનો ભર્યો પણ ન હતો, છતાં પણ પૂરા મહિનાનું મહેનતાણું તેમને મળી ગયું હતું. આમ પોતાના તમામ કર્મચારી પ્રત્યે માનવતાવાદી વિચાર હંમેશા રાખતા અને પ્રેમપૂર્વક રહેતા. ત્યારે જ એ ખેલાડીને આજે પણ આપણે યાદ કરીએ છીએ, કારણ કે માનવતાને કારણે ધબકતું જીવન હંમેશા યાદ રહેતું હોય છે, નહીં કે પોતાના સ્વાર્થ માટે કામ કરી અને છૂટેલા અનેક વ્યક્તિઓને આજે પણ આપણે યાદ નથી કરતા.